કપટ વિદ્યા કરી, આપણે કૃષ્ણ કપટી પણ કહીએ. તો આ કેમ થઈ શકે? કૃષ્ણ ધર્મ સંસ્થાપન માટે કામ કરવા માટે આવ્યા. કૃષ્ણ એમ કહે છે હું ધર્મના સ્થાપન માટે, ધર્મનું સ્થાપન કરવા માટે, ધર્મના રક્ષણ કરવા માટે હું કામ કરું છું. અને જો મારે ધર્મનું રક્ષણ કરવું હોય તો એમાં ઘણીવાર એવું બની શકે કે મારે થોડા નાના કાર્યો માટે કંઈક ખોટું કરવું પડે. તો એ જરૂરી છે. કૃષ્ણ ત્યાં ડરતો નથી. એમ નથી કે હું ભગવાન છું, મારે સત્વ ગુણમાં જ રહેવું, મારે પાસે રાસિક ગુણ ના આવી શકે, તામસિક ના આવી શકે. શિશુપાલની 100 ગાળ એને માફ કરી અને પછી ક્રોધિત થઈને એને સૂચના આપે કે હવે હું તારો વધ કરીશ, તારા અનેક ગુના મેં માફ કર્યા અને હવે હું તને છોડીશ નહીં. તો આ કૃષ્ણ, તો કૃષ્ણ એમ કહે છે કે 3 ગુણ મારા આદેશ પ્રમાણે કામ કરે છે અને એટલે કૃષ્ણ ને આપણે પરમાત્મા કહીએ. અર્જુન એને વિષાદ થયો, એ શોકમાં આવી ગયો કે મારે શા માટે યુદ્ધ કરવું. એને એમ લાગે છે કે હું સાત્વિક ગુણમાં રહું, પણ એ જરૂરી નથી. ધનરાજ પંડ્ય પણ એને સમજે એક વિશેષ જાણીએ ને દીપવંત આકાર, દીપવંત આકાર. પહેલા જમાનામાં પાટીવાળા ખાટલા હતા, અથવા તો કાથી ભરીને ખાટલો કાથીથી ભરવામાં આવતો. હવે એ ખાટલાને આડો કરીને પાછળ દીવો મૂકીએ તો એમાંથી બીજી બાજુ પ્રકાશ કેવો આવે? જે પ્રમાણેનો ખાટલામાં પાટી ભરાયેલી છે, એમાં જે કાથી ભરાયેલી છે, અને એ પ્રમાણે ત્યાં જે થોડા નાના ખાના રહી ગયા છે, એ ખાનામાંથી બીજી બાજુ પ્રકાશ આવે. એનો મતલબ એમ નથી કે પ્રકાશ વહેંચાયેલો છે. પ્રકાશ તો પ્રકાશ જ છે, પ્રકાશ વહેંચાયેલો નથી. આપણને દેખાય છે કે પ્રકાશ વહેંચાઈ ગયો છે, પ્રકાશ તૂટી રહ્યો છે. ખાટલાની બીજી બાજુ જઈને તમે જુઓ તો પ્રકાશ બિલકુલ વહેંચાયેલો નથી. ત્યાં સર્વત્ર અજવાળું છે. બીજી બાજુ જે પ્રકાશ વહેંચાયેલો દેખાય, કારણ કે આપણે એ 3 ગુણ, એને 3 ગુણ તરીકે આપણે એને ઓળખી શકીએ કે 3 ગુણ છે, અને 3 ગુણમાંથી આપણે એને વહેંચાયેલો જોઈ શકીએ. કૃષ્ણ 3 ગુણથી પર છે, એટલે કૃષ્ણને એ પ્રકાશ વહેંચાયેલો નહીં દેખાય. ભલે ખાટલાની બીજી બાજુ જ ઉભો છે, પાછળ જ ઉભો છે, પણ કૃષ્ણ જાણે છે, કૃષ્ણ એક સમજે છે. અર્થાત સંત જનો જે છે, સાચા સંત જનો એ જાણી શકે છે કે પ્રકાશ વહેંચાયેલો નથી, પણ પ્રકાશની આગળ 3 ગુણ રૂપી જાળી મુકાયેલી છે. તો પ્રકાશની આગળ 3 ગુણ રૂપી જાળી મુકાઈ છે, અને જાળીમાંથી આપણે પ્રકાશને વહેંચાયેલો જોઈએ. પણ જ્યારે જ્ઞાન વડે, સમજણ વડે આપણે એ જાળીને દૂર કરીએ
એ અવરોધને દૂર કરીએ, એ ત્રણ ગુણથી પર જઈએ ત્યારે જાડી દેખાય, ત્યારે ત્યારે પૂર્ણ પ્રકાશ જ દેખાય. આપણે ઘણી વાર કહીએ કે જોવાનો દ્રષ્ટિકોણ બની, તો આ દ્રષ્ટિકોણ જ્યારે મનુષ્યમાં સાચા સંતજનોમાં એ દ્રષ્ટિકોણ આવે ત્યારે ત્રણ ગુણથી પર થઈ, અને જ્યારે ત્રણ ગુણથી પર થાય ત્યારે પરમાત્મા વહેંચાયેલો દેખાય. આપણે જે આકારમાં જોઈએ છે, મૂર્તિઓમાં જોઈએ, ફોટામાં જોઈએ, તસવીરોમાં જોઈએ, તે પરમાત્મા વહેંચાયેલું છે. એ આપણે એને ત્રણ ગુણ વડે જોઈએ છે, માટે આપણને આકાર સ્વરૂપ સીધો અર્થ. તો ધનરાજ પંડ્યા બે ઉદાહરણ આપે છે કે દીપવંત આકાર ને રસ પાત્ર વૃત પર હરી અંજન સહી ગણી. તો આંખો વડે એટલે કે ભૌતિક આંખો વડે આપણે એને જોઈએ ત્યારે આપણે એને સાચા સ્વરૂપને જોઈ શકીએ. એ સાચા સ્વરૂપને જોવા માટે સાચા સંત પાસે જવું પડે, અને આધ્યાત્મિક દૃષ્ટિકોણથી આપણે એને જોઈએ ત્યારે ખબર પડે કે પરમાત્મા તો સર્વત્ર બિરાજમાન છે, એને કોઈ આકાર નથી. પણ આકારમાં આપણે એને ઢાળીએ છે કે આવા આકારમાં તું બેસ. આપણે એને વાંસળી પકડાવી, આપણે ત્રિશૂળ પકડાવ્યું, ધનુષ પકડાવ્યું, ગદા પકડાવી, જાત જાતના વેશ ધારણ આપણે કરાવે. કેમ કે માનવ હંમેશા ત્રણ ગુણની અંદર જ રહેલો છે, એમાંથી બહાર નીકળી શકતો નથી. બહુ જૂજ માણસ સંત જનો જે છે એ ત્રણ ગુણથી પર જઈ શકે છે. તો આગળ એમ કે છે એકો દેવ સર્વભૂતેષુ ભૂત. શ્વેતાશ્વતર ઉપનિષદમાં આ વાત કહેવામાં આવે છે કે એકો દેવ સર્વભૂતેષુ ભૂત, સર્વવ્યાપી સર્વભૂતાનાં અંતરા. એક જ દેવ સર્વ જીવોના અંતરાત્મામાં વસેલું, દરેકના અંતરમાં, દરેકના શરીરમાં, પ્રત્યેક જીવના શરીરમાં એક જ પરમાત્મા વસેલું. આપણે શરીર જુદા દેખાય છે, જેમ વાત કરી આપણે કે દીવાની આગળ ખાટલો મૂકી દઈએ તો એમાંથી જેમ પ્રકાશ અલગ અલગ દેખાતો જાય, અલગ અલગ આકારમાં દેખાતો જાય, એમ એક જ પરમાત્મા છે, પણ અલગ અલગ શરીરમાં હોવાથી આપણે એને અલગ અલગ નામથી, અલગ અલગ આકારથી આપણે વાસ્તવમાં તો જે ભીતરમાં બેઠેલો છે, ભીતરમાં જેને નિવાસ કર્યો છે, એ અલગ નથી. એને કોઈ આકાર નથી, એને કોઈ નામ નથી. એને કયા નામથી આપણે ઓળખીશું? નામ તો આપણે શરીરનું પાડ્યું છે, આપણે શરીરને ઓળખીએ, ઓળખાણ શરીરની છે. પણ જ્યારે શરીરમાંથી ચેતન તત્વ બહાર નીકળી જાય, અને જે બહાર નીકળી જાય એ ચેતન તત્વને આપણે કયા નામથી ઓળખીશું? આજ દિવસ સુધી કોઈએ એનું નામકરણ કર્યું નથી. આપણી ઓળખાણ તો શરીર માટે જ સીમિત રહેલી છે. આપણે શરીરને ઓળખીએ છીએ, અને જ્યારે ઓળખાણ શરીરથી બહાર નીકળીને પ્રગટ થાય ત્યારે ખબર પડે કે એને તો કોઈ આકાર નહોતો, કોઈ રૂપ નહોતું, કોઈ ગંધ નથી, રસ નહોતું. ત્રણ ગુણથી પર, પાંચ ઇન્દ્રિયોથી પણ પર છે. એને પકડી શકાય, એને સ્પર્શ ન કરી શકાય, એને જોઈ નથી શકાતો, અગ્નિ બાળી શકતો નથી, પવનમાં એ ઉડી શકતો નથી, અને છતાંય એનું અસ્તિત્વ છે.
અત્યારે પણ આપણે અહીંયા જે બેઠા છે, જેટલા સાંભળે છે, નથી સાંભળતા, દરેકના શરીરમાં એનું અસ્તિત્વ અવશ્ય છે. પણ અસ્તિત્વ છે, આપણે એને જોઈ શકતા, એનો સ્પર્શ કરી શકતા નથી. તો કે છે એકો દેવ સર્વભૂતેષુ ભૂત સર્વવ્યાપી સર્વભૂતાન અંતરાત્મા કર્માધ્યક્ષ સર્વભૂતાદિવાસ સાક્ષી ચેતા કેવલો નિર્ગુણ. એ દરેક શરીરની અંદર બેઠેલો છે, નિવાસ કરે છે, ને દરેક શરીરમાં નિવાસ કરીને બેઠેલો એ બધાનો સાક્ષી ભાવથી એ બધું જોયા. એ માત્ર એ નિર્ગુણ છે અને એ સાક્ષી ભાવથી જુએ છે. કર્માધ્યક્ષ સર્વભૂતાદિવાસ, સર્વભૂત એટલે કે સર્વ શરીર, સર્વ જીવો એ કર્મ કરે છે, એ કાર્ય કરે છે, અને ચેતન તત્વ જે છે એ માત્ર સાક્ષી ભાવથી આપણા કાર્યોને જુએ છે. તો કોના કાર્યોને? કે શરીરના કાર્ય. જીવો શરીર વડે કાર્ય કરે છે. મેં પહેલા પણ એક વખત સમજાવ્યું કે માણસ પાસે શરીર છે, શરીરની ઉપર મન છે, મનની ઉપર ચિત્ત છે, ચિત્તની ઉપર વૃત્તિ છે. જગતમાં આપણે જોઈએ છીએ કે માનવમાં દુઃખ છે, દુઃખનું કારણ છે. કારણ શા માટે? તો મનને સુખ જોઈએ છે, મન સુખ ઈચ્છે છે, સુખ મળતું નથી, દેખાતું નથી, એટલે મન નિરાશ છે, મનમાં નિરાશા છે. જે પામવા માટે આપણે નીકળ્યા છીએ એ મળતું નથી, એટલે મન નિરાશ છે. મનની ઉપર ચિત્ત છે, ચિત્તમાં વિચાર આવવો જોઈએ, ચિત્તમાં વિચાર રહેવો જોઈએ, અને વિચાર ભાવમાં પરિવર્તન થઈ સમાધાનમાં પરિવર્તિત થવો જોઈએ. વિચાર નું સમાધાન મળતું નથી, એટલે એમાં અશાંતિ છે. એની ઉપર વૃત્તિ છે, વૃત્તિ એટલે ઈચ્છા. દરેકની ઈચ્છા છે, પણ ઈચ્છા પૂર્ણ થતી દેખાતી નથી, એટલે એમાં અસંતોષ છે. શરીર વડે મનને ચલાવીએ, મન વડે ચિત્ત વૃત્તિને ચલાવીએ તો દુઃખ ઉત્પન્ન. પણ આ ક્રમને આપણે ઉલટો કરીએ, શરીરની ઉપર મન, મનની ઉપર ચિત્ત વૃત્તિ, વૃત્તિની ઉપર બોધ, બુદ્ધિ, જ્ઞાન. જો જ્ઞાન વડે વૃત્તિને નિયંત્રણ થાય તો વિચાર કેવો? સદવિચાર. વિચાર વડે ચિત્તનું નિયંત્રણ થાય, મનનું નિયંત્રણ થાય, તો શરીરનો ભાવ બદલાય. તો નિયંત્રણ બોધથી વૃત્તિમાં ઈચ્છા, ઈચ્છાથી ચિત્તમાં વિચાર, મનમાં જે સુખ જોઈએ છે, તો એ ઉપરથી બોધ પાસેથી નીચે નિયંત્રણ આવે તો સુખ દેખાય. શરીરથી ઉપર તરફ જઈએ અને ઉપર તરફ આપણે નિયંત્રણ મૂકતા જઈએ ત્યારે દુઃખ આવે. એટલે
મન, ચિત્ત, વૃત્તિ, અસંતોષ, અશાંતિ, આ બધું ભેગું થાય અને આપણે આપણા જીવનને નર્ક બનાવીએ છીએ. કૃષ્ણ અર્જુનને એ જ સમજાવે કે તને જે વિષાદ થયો છે એ મિથ્યા. કેમ કે તું શરીરને જોઈને ચાલુ છું. હું શરીરને જોતો નથી. મારું માધ્યમ શરીર નથી. મારું માધ્યમ બોધ છે. હું બોધથી વૃત્તિને એટલે કે મારી ઈચ્છાઓનું નિયંત્રણ કરું. એનાથી ચિત્ત એટલે કે વિચારનું નિયંત્રણ અને પછી મારા મનનું નિયંત્રણ થાય. હું મનને ચલાવું છું અને મન વડે શરીર ચાલે છે. એટલે કૃષ્ણ કહે છે કે હું બધાથી જે પર છું, તમે મને જે પર તરીકે જોઈ રહ્યા છો એનું કારણ આ છે. ને શ્વેતાશ્વતર ઉપનિષદનો ઋષિ પણ આપણને એ જ સમજાવે છે કે કર્માધ્યક્ષ સર્વભૂતાદિ વાસ, સર્વભૂતોમાં એ જે વાસ છે રહેલો છે અને એ દરેક શરીરના કર્મોને જોઈ રહ્યો છે કે એનું શરીર કેવી રીતે નિયંત્રિત થઈ રહ્યું. તો આપણા શરીરનું નિયંત્રણ બોધ જ્ઞાનથી થવું જોઈએ, નહીં કે મન. તો મન અને વૃત્તિની વચ્ચે આપણે અટવાયેલા છે અને એ જે અટવાયા છે એટલે માનવ સત્યને જાણી શકતો નથી. આપણે સૌ સત્યને પામવા માટે એકત્રિત થયા છે. આપણને સૌને સત્ય જોઈએ છે, પણ સત્ય દેખાતું નથી. કારણ આપણે આપણા શરીરને જોઈએ છે. શરીર આપણું માધ્યમ છે. ગંગરાજ પંડ્યા અને શ્વેતાશ્વતર ઉપનિષદના ઋષિ બંને સમજાવે છે કે શરીર એ ગયા જેવું છે કે એમાં તમે જળ ભરો એનો આકાર બદલાઈ જાય. કોઈકનું શરીર જાડું છે, કોઈકનું પાતળું છે, કોઈકનું લાંબુ છે, કોઈકનું ટૂંકું છે, કોઈ ગોરો છે, કોઈ કાળો છે, કોઈ ઘઉંવર્ણનો છે, કોઈકમાં ખોડખાપણ પણ છે. તો આપણે એ શરીરને જોઈએ છે, પણ શરીરમાં રહેલું ચેતન તત્વ એ જાડું નથી, પાતળું નથી, ખોડખાપણ વાળું નથી. એ કાળું, ધોળું, પીળું એને કયો કલર આપીશું? જે વ્યક્તિઓ અમેરિકામાં છે, અમેરિકન છે, કે ધોળિયા છે, તો એમનું ચેતન તત્વ, એમનું પરમ તત્વ જે એમના શરીરમાં રહેલું છે, ચેતન આત્મા, શું એ ધોળો હશે? આફ્રિકામાં કાળો હશે? ભારતમાં ગૌવર્ણનો હશે? તો એ તો શરીરનો ભાવ છે અને શરીરના ભાવ વડે કશું જોઈ શકાય નહીં. એ જ પ્રકારે પરમાત્માને આપણે જાણવું છે, ઓળખવું છે. તો સંતો જીવનમાં આપણને સમજાવે છે એનો કોઈ રંગ નથી. આપણે કૃષ્ણને ભલે કાળો કહેતા હોઈએ કે કૃષ્ણ કાળો ને રાધા ગોરી, તો એ તો એમના શરીરના ભાવને આપણે જોઈએ છે. પણ દરેકના શરીરની ભીતરમાં રહેલું જે ચેતન તત્વ છે એ સૌથી પર છે અને એ જ ભાવમાં આપણે એને જોવાનો, સમજવાનો પ્રયત્ન કરવો પડશે. તો સાચા પરમ તત્વને, સાચા પરમ સત્યને આપણે પામી શકીશું. તો સંતો આવતી પૂર્ણિમા હવે આગળ જોઈશું. ત્યાં સુધી સર્વે સંતો ભક્તોને સાદર સપ્રેમ રામ. સર્વે ભક્તોને રામ કબીર. પૂનમ ઉપર આપણને કંઈક ને કંઈક સુંદર સંદેશો મળતો જાય. આપણા જે સત્સંગ ચાલે છે એ સત્સંગનો હેતુ છે કે જે જીવનજી મહારાજે આપણને સુંદર રસ્તો બતાવ્યો
એ રસ્તા ઉપર આપણે રહીએ અને સાથે સાથે જાણીએ કે આપણે રસ્તા ઉપર કેમ રહીએ છીએ, શા માટે રહેવું. અત્યારે આપણે બહારના જગતમાં જે ચાલતી વસ્તુઓ જોઈએ, તો એક નવી વસ્તુ આવી છે, બહેનોને ખબર છે, ઇમિટેશન જ્વેલરી આવી છે. એટલે કે તમને સોના જેવી જ દેખાય અને એ પહેરો, પછી જ્યારે બહેનો અંદરો અંદર વાતો કરે ને ત્યારે પૂછે, ઓય સાચું છે? કંઈક એવું જ અધ્યાત્મમાં થાય છે સંતો. અધ્યાત્મની અંદર આપણને ઝાકમ જોડવાળા જુદા જુદા સંપ્રદાયો દેખાય છે અને બધા સંપ્રદાયો પોતાના વાડામાં આપણને આકર્ષવા માટે મૂકી દીધા છે. જીવનજી મહારાજને 400 વર્ષ પહેલા ખબર હતી, એટલે આપણને કહી દીધું કે ભાઈઓ કોઈ ભોળવે તો ભોળવાશો નહીં. જીવનજી મહારાજને ખબર હતી અને અમને જે પ્રેમચંદ મહારાજે કહ્યું તે મનની ગતિની પણ એમને ખબર હતી કે મારા નાદાન ભક્તો ભોળવાઈ જશે. એ ન ભોળવાઈ જાય એના માટે એમને આપણને એક સુંદર જીવનનો રસ્તો બતાવ્યો. એટલે જે પેલી ઇમિટેશન જ્વેલરીની વાત કરીએ છીએ, નકલી જ્વેલરી, એની ઉપર ઘણા લોકો કહે છે કે સોનાનો ઢાળ ચડાવવો છે. તો એક જણ ગયો ત્યાં અને કહે કે મારે આ ઘરેણા ઉપર સોનાનો ઢાળ ચડાવવો છે. તો તરત જ પેલા એ પૂછ્યું કે ભાઈ તારે કેમ એનો ઢાળ ચડાવવો છે? વિચારીએ આપણે કે તમે ગમે એટલા બ્યુટી પાર્લરમાં જાઓ, ગમે એટલી જ્વેલરી લગાવો, સિલ્કની સાડીઓ પહેરો, પણ તમારી અંદર જો શરીર સસ્ટવ ન હોય તો ગમે એટલા પણ દાગીના હશે, વસ્ત્રો હશે, તો પણ તમે એટલા સારા નહીં દેખાઓ કે જેટલું સારું જેનું સરસ સુંદર શરીર હશે. સુંદર શરીર હશે, એને સાદા કપડાં પણ પહેર્યા હશે ને તેનું રૂપ નીકળી ઉઠશે. એવું જ કંઈક અધ્યાત્મનું છે. અધ્યાત્મની અંદર પણ આપણને જાગ જમાટ દેખાય છે, જુદા જુદા પ્રકારની. આપણે અંજાઈ જઈએ છીએ અને અંજાઈને એની બાજુ જતા રહીએ છીએ. અને એની સામે જે સરળ અધ્યાત્મ છે, જે સરળતા છે, ઇઝી ગોઈંગ છે, એમાં ખૂબ ઊંડાણ છે, પણ એ ઊંડાણ આપણને દેખાતું નથી. એ ઊંડાણને આપણે જોવું રહ્યું અને એ ઊંડાણને જ્યારે આપણે જોવા બેસીએ ત્યારે આપણને ખબર પડે એ ઊંડાણને કોને જોયું. તો કે એ ઊંડાણને સંત પરંપરાએ જોયું, નરસિંહ મહેતાએ જોયું, મીરાએ જોયું, કબીરે જોયું, જીવનજીએ જોયું. એમને અનુભૂતિ કરી. એમના પ્રેમચંદ મહારાજે કહ્યું એ પ્રમાણે એ ખાટલાની બીજી બાજુ છે. એ લોકો, એમને પેલા ચોરસ કે ચોકડી કશું દેખાતું નથી, એમને પૂર્ણ પ્રકાશ દેખાય છે. આપણે ઘણા બધા કહીએ કે ભાઈ ઓળખાણ તો બહુ મોટી ખાન છે અને ઓળખાણ હોય તો આપણે કોલર ઊંચા કરીને ચાલતા હોઈએ. કોઈક અધિકારીની ઓળખાણ હોય, કોઈ પોલીસની ઓળખાણ હોય, કોઈ વકીલની ઓળખાણ હોય, તો આપણે આ માણસ તો મને ઓળખે છે અને આપણે કેટલા ફૂલીને ચાલતા હોય છે ઓળખાણના લીધે. તો પછી જો આપણી ઓળખાણ પરબ્રહ્મ સાથે થઈ હોય, પરમ તત્વ સાથે થઈ હોય, પરમાત્મા સાથે થઈ ગયેલી હોય, તો ભક્તનો મિજાજ કેવો હોય? એનો મિજાજ નરસિંહ જેવો હોય, એનો મિજાજ કબીર જેવો હોય, એનો મિજાજ મીરા જેવો હોય. આ જ વસ્તુ પ્રાપ્ત કરવા માટે જીવનજી મહારાજ યાત્રાએ નીકળી પડ્યા. આ જ વસ્તુને આપણે સમજવા માટે આપણે સંવાદ કરતા હોઈએ છીએ. અને આ સંવાદ એટલા માટે આપણે કરીએ છીએ કે આપણા જીવનમાં કોઈ પણ વસ્તુ હોય ને જો આપણે યુ ટર્ન લેવાની જરૂર લાગે, એક સાચા રસ્તા પર જવા માટે આપણે ઘણી બધી વસ્તુઓ છોડવી પડતી હોય, એ છોડવાની આપણે તૈયારી રાખવી પડે. કારણ કે આ જાગ જમાડની અંદર પેલા ઇમિટેશન જ્વેલરી જેવું છે, નકલી દાગીના છે બધા. એ નકલી દાગીના, નકલી વસ્તુઓથી આપણું જીવન ચાલવાનું નથી. હમણાં આપણે ખૂબ સુંદર વાત કરી, અર્જુન અને કૃષ્ણનો સંવાદ. અર્જુનને વિષાદ થયો છે, એટલે એની યાત્રા ક્યાંથી શરૂ થઈ? એની યાત્રા વિષાદથી શરૂ થઈ. અને વિષાદની અંદર ભગવાનનો જ્યારે પ્રવેશ થયો તે વખતે ભગવાન એને શું આપ્યું હતું? કે એને વિચાર આપ્યા. એટલે વિષાદ યાત્રા પછી આવી વિચાર યાત્રા. અને જેમ જેમ અર્જુન એ યાત્રાને સમજતો થયો, વિચારોને સમજતો થયો, તેમ તેમ એની અંદર જેને આપણે કહીએ વિવેક યાત્રા આવી. એને વિવેક નામનો ગુણ એની અંદર આવ્યો અને એની વિવેક યાત્રાની શરૂઆત થઈ. અને જે વિવેક યાત્રાની જે શરૂઆત થઈ
એ વિવેક યાત્રા પછીથી એ આગળ જતો જાય છે અને એની અંદરથી એની સમર્પણની યાત્રા શરૂ થાય છે. સમર્પણ એટલે કે જે આપણને શરણાગતની ભક્તિ આપી છે તે એ સમર્પણ થઈ ગયો, શરણાગતની એને યાત્રા કરી. અને એ શરણાગતની યાત્રા આવે એ પહેલા જે ચિત્તની જે શુદ્ધિ છે, જે ભાવ યાત્રા પણ એની શરૂ થઈ ચૂકી હતી. એટલે જે ક્રમ કેટલો સરસ છે કે આપણને સમસ્યા દેખાય છે, વિષાદ થાય છે, પછી સારો વિચાર મળે, વિચારમાંથી આપણને સુંદર વિવેક મળે, વિવેકમાંથી આપણને સુંદર ભાવ મળે અને ભાવની અંદરથી પછી આપણી શરણાગતિની યાત્રા શરૂ થાય. મનુષ્યની જે યાત્રા છે એ આવી સુંદર યાત્રા છે, પરિપૂર્ણતા તરફની યાત્રા, કે આપણે પૂર્ણ થવું છે. કદાચ પરમાત્મા મોટો પૂર્ણ હશે, મોટું સર્કલ હશે, તો આપણી અંદર પણ આમના જે શ્વેતાસ્વતર ઉપનિષદની જે વાત કરી એને ઋષિ એ જ કહે છે કે ગૂઢ રહસ્ય છે એ પરમ તત્વ આપણા દરેકની અંદર છે. પશુમાં પણ છે, પંખીમાં પણ છે અને મનુષ્યમાં પણ છે. મનુષ્યમાં એ વધારે છે એનું કારણ કે આપણને જે ક્રમ હમણાં આપવામાં આવ્યો કે આપણે ફક્ત શરીર, એની ઉપર છે મન, મનની ઉપર ચિત્ત છે અને ચિત્તની ઉપર આપણી વૃત્તિઓ છે અને વૃત્તિઓની ઉપર બુદ્ધિ છે અને બુદ્ધિની ઉપર આત્મા છે ને એની ઉપર પરમાત્મા છે. એટલે જો આપણે નીચેથી ક્રમ શરૂ કરીએ છીએ તો નીચેથી શરૂ કરેલો જે ક્રમ છે એ આપણને સાચા રસ્તે નહીં દોરી શકે. જેવી રીતે અરીસો હોય, એ અરીસા પર ધૂળ લાગેલી હોય તો આપણું પ્રતિબિંબ એમાં ચોખ્ખું દેખાતું નથી, ધૂંધળું દેખાય છે. આપણે શું કરીએ? આપણે કકડો લઈને અરીસાને ચોખ્ખો કરીએ, અરીસો ચમકતો થાય તો આપણે પોતાના પ્રતિબિંબને પણ એકદમ ચોખ્ખું જોઈ શકીએ છીએ. જીવનમાં કંઈક આવું જ કર્યું. આપણા જીવનમાં જે અશુદ્ધતા હતી એ અશુદ્ધતાને દૂર કરી. એમને આપણને 14 નિષેધ આપ્યા, 7 સાવકાર ચોર આપ્યા. એ 21 વસ્તુઓમાંથી આપણું ધ્યાન હટાવવા માટે કહ્યું. 21 વસ્તુમાંથી ધ્યાન હટાવીએ તો આપણું ધ્યાન પેલા 4 પદાર્થમાં જાય. અને 4 પદાર્થમાં જઈએ ત્યારે આપણી પાસે શું આવે? તો કે ચિત્તની શુદ્ધિ આવે, બુદ્ધિની શુદ્ધિ આવે. એટલે પછી એ ક્રમ બદલાય, આપણું કનેક્શન આત્માની જોડે થાય અને આત્મા બુદ્ધિ સાથે, બુદ્ધિ ચિત્ત વૃત્તિની સાથે, વૃત્તિ ચિત્તની સાથે, એમ કરતા કરતા આપણે આપણા એક્શનમાં આવીએ, આપણા કર્મ પર આવીએ અને કર્મ હંમેશા સારું થાય. ભગવાને આપણને ગીતાની અંદર કહ્યું છે કર્મન્ય વધિકારસ્તે મા ફલેષુ કદાચન. એનો આપણે ઊંધો અર્થ લઈને પણ બેઠા છે ઘણી વખત. આપણને એવું કહેવામાં આવે છે કે તું કર્મ કરે જ્યાં ફળની આશા ન રાખીશ. એનો અર્થ શું થયો? કે આપણે કર્મ તો કરવું જ પડશે, જીવન પર્યંત કર્મ કરવું પડશે અને ફળની આશા ન રાખીશ. હજુ સુધી એ કરવાનું બહુ મુશ્કેલ છે. ભગવાને જેટલા રસ્તા બતાવ્યા એ બધા રસ્તાની અંદર જો અઘરામાં અઘરો રસ્તો હોય તો કર્મફળ છોડવાનો છે. કોઈ પણ કર્મની સાથે ફળ જોડાઈ ગયેલું છે. ખરેખર ભગવાન જે કહેવા જતા હતા તે આ છે કે તું એવું કર્મ કર કે તારે એના ફળની ચિંતા જ ન કરવી પડે. આપણે હમણાં સત્સંગ કરીએ છીએ એ પણ આપણું કર્મ છે. કોક બોલીને કરે છે, કોક સાંભળીને કરે છે, કોક કહેવાના એના જીવનમાં મૂકીને કરશે. તો અમને આપણે જે કર્મ કરીએ છીએ એમાં આપણને કોઈ ફળની ચિંતા છે નથી. અને ફળની ચિંતા નથી એ જ આ કર્મની વાધિકા રસ્તે મા ફલેષુ કદાચન. ભગવાને બહુ ગૂઢ રહસ્ય બતાવ્યા છે આપણને. ઉપનિષદની અંદર ઋષિએ પણ આપણને ગૂઢ રહસ્યો બતાવ્યા છે અને ગૂઢ રહસ્યોને આપણે પકડીને આગળ ચાલવામાં માનીએ છીએ. આપણને જે અહંની સ્મરણ આપ્યું એનાથી હંમેશા ને હંમેશા આપણું ચિત્ત, આપણી વૃત્તિઓ, આપણું મન, આપણી બુદ્ધિ નિર્મળ થતી જાય છે. કબીરા નિર્મળ હો રહા. આપણને ખબર છે કે કબીર નિર્મળ થતો રહે છે અને કબીર નિર્મળ થઈ ગયા એટલે એ પૂર્ણ રીતે પ્રકાશિત થયા અને પૂર્ણ રીતે પ્રકાશિત થયા અને એમને આપણને સર્વેને પણ પ્રકાશિત કર્યા. અને આજે સંત પરંપરા છે કોઈ પણ દિવસ સગુણ નિર્ગુણ, આકાર નિરાકાર એના વિવાદમાં પડી નથી. માનો કે આપણે કૃષ્ણની મૂર્તિ લીધી અને કૃષ્ણની મૂર્તિ બહુ સુંદર છે, આપણને ગમે છે, ઘરમાં રાખી એનો ચિત્રપટ રાખ્યો. પણ જ્યારે કૃષ્ણની એ મૂર્તિ ખંડિત થાય
તો શું થાય? તો કે કૃષ્ણની મૂર્તિ ખંડિત થઈ એટલે મૂર્તિ ખંડિત થઈ છે. એક વસ્તુ છે એ ખંડિત થઈ છે, પથ્થર છે એ પથ્થર ખંડિત થયો છે. પણ એ ખંડિત થઈ ગયેલા પથ્થરને આપણે હટાવી દઈએ તો આપણને શું દેખાય છે? તો કે તો આપણને કૃષ્ણતા દેખાય છે. જે ગોપીઓનો જે કૃષ્ણ છે અને એ જ કૃષ્ણ સુદર્શન લઈને ધર્મની સ્થાપના કરવા નીકળ્યો છે, એની કૃષ્ણતા દેખાય છે. ગોપીઓને ફક્ત ને ફક્ત કૃષ્ણ સગુણ રૂપે દેખાયો કે નહીં, કારણ કે એક વખત એ વૃંદાવનમાંથી નીકળી ગયો, મથુરા ગયો, મથુરાથી દ્વારકા આવ્યો, પાછો કોઈ દિવસ વૃંદાવન ગયો નથી. પણ ગોપીઓએ શું યાદ રાખ્યું? ગોપીઓએ કે એની મૂર્તિ બનાવીને પૂજા નથી કરી. ગોપીઓએ કૃષ્ણનું જીવન યાદ રાખ્યું. એની જે મેમરીઝ હતી, એની જે યાદો હતી એ એમને યાદ રાખી. કૃષ્ણ શું છે તે એ જાણતી હતી. એનો મતલબ એક જ થયો કે એમને કૃષ્ણતા જોઈ. એમને કૃષ્ણતા જોઈ. કૃષ્ણ નથી, એની મૂર્તિ નથી, પણ એમને કૃષ્ણતા દેખાઈ. અને પછી એ ગોપીઓએ એના પ્રમાણે પોતાનું જીવન બદલ્યું અને એમાંથી આવી કૃષ્ણમયતા. એટલે કૃષ્ણ, કૃષ્ણતા અને કૃષ્ણમયતા. કૃષ્ણ હતા એમની સાથે ત્યાં સુધી એમને એન્જોય કર્યા, સગુણ રૂપે હતા, આકાર રૂપે, મનુષ્યના રૂપે હતા એમની વચ્ચે. એ ગયા તો વાંધો નહીં, પછી એમ કૃષ્ણતા રહી, કૃષ્ણનું જીવન એમને પલાળી ગયું હતું, એ એમને લાગ્યું સુંદર. અને પછી કૃષ્ણમયતા આવી. કૃષ્ણમયતા એટલે કે આપણું જીવન કૃષ્ણમય બનાવી દઈએ, કૃષ્ણને આપણા જીવનમાં લાવીએ. પેલું છે આપણી પાસે સુંદર, શ્રી કૃષ્ણ શરણમ મમઃ, કે હું કૃષ્ણના શરણમાં છું. એ જ રીતે આપણને યદુનાથ મહારાજે આપ્યું કે આપણે જીવનજી મહારાજના શરણમાં છે, કારણ કે જીવનજી મહારાજે આપણને આ સુંદર ભક્તિ આપી. તો આની અંદર આ જે કાર્ય છે, સાચા કૃષ્ણને સમજવાના છે, સાચા કૃષ્ણને આપણે જીવનમાં લાવવાના છે, એ કોણ કરી શકે? આપણે પોતે કરવું પડે. અધ્યાત્મના રસ્તા પર આપણે પોતે ચાલવું પડે. એક માણસ હતો, એ વાળંદ પાસે ગયો અને વાળંદને જઈને કહે છે કે મારું હમણાં જ લગ્ન થયું છે, તું મારા ધોરા વાળ કાઢી નાખ, મારે સારા દેખાવું છે મારી પત્નીની સમક્ષ, મારા ધોરા વાળ કાઢી નાખ. તો પેલો જે વાળંદ હતો એને શું કર્યું? એને બધા વાળ કાઢી નાખ્યા દાઢીમાંથી અને એના હાથમાં બધા વાળ આપી દીધા અને કહે છે, ભાઈ તું આમાંથી તારી મેરે ધોળા વાળ કાઢીને શોધીને આગા ફેંકી દેજે. કંઈક આવું જ આપણા જીવનમાં થઈ રહ્યું હોય કે આપણા જીવનની અંદર કઈ બાજુ આપણે પહોંચી રહ્યા છે, શું કરી રહ્યા છે, એ આપણે જાતે જ કાઢવું પડે. સત્વ, રજ અને તમ, એ ત્રણે ત્રણ ગુણો આપણી અંદર છે. આપણી પ્રકૃતિ એનાથી જ તૈયાર થયેલી છે. અને જ્યારે પણ પરમ તત્વ અવતાર લઈને અહીંયા આવતું હોય છે, ધરતી પર આવતું હોય છે, તો એ પણ આ ત્રણ ગુણો લઈને જ આવે છે. કૃષ્ણ પાસે પણ આ ત્રણ ગુણો હતા, પણ કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ કહેવાયા, કારણ કે ત્રણ ગુણોને એ રમાડી શકતા હતા. જે ઋષિની આપણે વાત કરીએ છીએ, ઋષિ પણ ત્રણ ગુણોને પોતાની જરૂરિયાત પ્રમાણે રમાડી શકે. સંતો પણ એ ગુણોને પોતાના પ્રમાણે રમાડી શકતા હતા. અને જે એ ગુણોને પોતાના પ્રમાણે જરૂરિયાત પ્રમાણે રમાડી શકે અને કાર્ય કરી શકે, એ ત્રિગુણાતીત ત્રણ ગુણોની ઉપર, એ ત્રણ ગુણો પર એને વિજય મેળવેલો છે. એ ત્રણ ગુણોનો ઉપયોગ તો થાય જ છે, પણ એ ત્રણ ગુણો પર વિજય મેળવેલો છે. અને જે વિજય મેળવ્યો છે ને, એ વસ્તુ બહુ અગત્યની છે. એક જણાએ પૂછ્યું કાન ખજૂરાને, લંગડો હતો, એક પગ હતો, તો લંગડો કહે છે મારાથી આ એક પગ સાચવાતો નથી, કાન ખજૂરા તારા તો આટલા બધા પગ છે, તું કેવી રીતે સાચવે છે? તો કાન ખજૂરાએ ચોખ્ખા શબ્દમાં કહ્યું કે હું મારા પગ પાસેથી કામ લેતો નથી, તું તારા પગ પાસે કામ લે છે. હું તો સહજ રીતે છું, એટલે આટલા બધા પગને મારે સાચવવા નથી પડતા, હું સહજતામાં છું. તારે એ પગ પાસેથી કામ લેવું છે, તારે તારા હાથ પાસેથી કામ લેવું છે, મારે મારા પગ પાસેથી કામ લેવાનું નથી. એ તેની મેરે સહજ રીતે કાર્ય કર્યા કરે છે. સંતો, ભક્તો અને ઋષિઓ આ કાન ખજૂરા જેવા છે. એમને ઘણા બધા હોય પગ, પણ એ સહજ રીતે એની ઉપર પ્રયાણ કરતા રહેતા હોય છે, ચાલતા રહેતા હોય છે. અને જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ મુરલી મનોહર પરમેશ્વર તે ખરા, એ જે મુરલી મનોહર પરમેશ્વર ખરા તે કેમ? કે એ સગુણ પણ છે, એ નિર્ગુણ પણ છે, એ આકાર પણ છે અને નિરાકાર પણ છે. એની સાચી ઓળખ
આપણે પોતે અનુભૂતિથી કરવાની છે. અને આપણને જે અનુભૂતિ થાય એ સારી અનુભૂતિ થાય એના માટે જ આપણને આ સમાગમ જીવનજી મહારાજે આપ્યો, હરિદાસ નડિયાદાએ લખ્યો. જગદીશ મહારાજે એનું સુંદર આપણને ભાષાંતર નહીં, એનો ભાવાર્થ કરીને બતાડ્યો. જુદી જુદી જગ્યાએથી વસ્તુ લઈ આવ્યા અને આપણને ટાંકી. આ શ્વેતાસ્તર ઉપનિષદ આવ્યું, એની પેલા ઈશાવાસ્યમ પણ આવ્યું હતું. એના ઉપર ભગવદ્ ગીતા બતાવતા રહે છે આપણને. કબીરના સાખીઓ દોહા લઈ આવે છે, પ્રેમાનંદને કીર્તનો લઈ આવે છે, અધ્યર્જના કીર્તનો લઈ આવે છે. દરેક જગ્યાએથી જગદીશ મહારાજે બધું ભેગું કર્યું અને જે મુદ્દો જીવનજી મહારાજ અને હરિદાસ નડિયાદા અને ગોવિંદદાસ વચ્ચે જે ચર્ચાતું હશે, નાના ગોપાલદાસ સાથે જે ચર્ચાતું હશે, એને ગ્રંથસ્થ કર્યું. અને ગ્રંથસ્થ કર્યું તો કર્યું, પણ એની આપણે પૂજા કરવાના બદલે આપણે એને પ્રકાશિત કર્યું. કારણ કે જ્યાં સુધી એ બંધેલું રહેતું હતું આપણા સમાગમની અંદર અને ઢંકેલું રહેતું હતું, એને આપણે ખુલ્લું કર્યું. આ જે ખુલ્લું કરેલું જે વાસન છે ને, એને ઈશાવાસ્યમમાં હિરણ્યમયી શબ્દ છે, સુંદર. ઈશાવાસ્યમનો છેલ્લા શ્લોકમાં આવે છે કે આ સોનેરી ઢાંકણું છે. આ સોનેરી ઢાંકને દરેક વસ્તુ ઢંકાઈ ગયેલી છે, સોનેરી રંગથી ઢંકાઈ ગયેલી છે. એ ઢાંકણું જો ખુલે તો આપણને મોલની મનોહર પરમેશ્વર તે ખરા એની સાચી ઓળખ આપણને મળે, પરબ્રહ્મની ઓળખ મળે. ખૂબ જ સુંદર ભાવ છે સંતો. પ્રેમજીવન મહારાજે આપણને સુંદર ઉદાહરણ આપીને, ખાટલાનું ઉદાહરણ આપીને, આપણી ઇન્દ્રિયો જે જુએ છે તે પૂર્ણ નથી, ઇન્દ્રિયોની મર્યાદા છે, એ પણ આપણને કહેવામાં આવ્યું. આ જ રીતે આપણે આપણી જે પરંપરા છે એ પરંપરાને પકડી રાખીએ, એની અંદરનો આપણો વિશ્વાસ દ્રઢ રાખીએ. જે ટૂંકા રસ્તા છે, ટૂંકા રસ્તા લેવાની આપણે જરૂર નથી. કારણ કે ટૂંકો રસ્તો કોઈક વખત જોખમી પણ હોઈ શકે, એમાં ઊંડો ખાડો પણ હોઈ શકે. લાંબો રસ્તો પણ લેવાની જરૂર નથી. ફક્ત જરૂર છે એક આપણી આંખ ખોલવાની, સત્ય તરફ આપણી આંખ ખુલ્લી રહે, એ આપણો ભાવ હોય છે સંતો. તો આપણે આ જ ભાવ રાખીએ. આવતી પૂર્ણમાં ફરીથી મળીશું. એ પહેલા રામજી મોટાનો હાથ આપશે. રામજી મોટા આવો. શ્રી ધામ પુણ્યાત શ્રી સદગુરુ આનંદ શ્રી વિભૂષિત મહારાજ શ્રી જીવનજી મહારાજના ચરણ કમળમાં ઘણા જ પ્રેમપૂર્વક રામકબીર નામદેવ કબીર સાહેબના ચરણ કમળમાં સાદર સફળ રામકબીર પદ્મનાભજી ભગવાન, અધ્યારુજી મહારાજ, સર્વે ભક્તો, સર્વે સદગુરુના ચરણ કમળમાં સાદર સફળ રામકબીર, હિત કૃપાળે રામકબીર. પૂજ્ય હાલમાં અત્યારે ઉપસ્થિત મહારાજ શ્રી પ્રેમજી મહારાજ આપણને સાક્ષાત જીવનજી મહારાજ કહી રહ્યા છે એવું ભાવ વ્યક્ત કરીએ અને ભાવ સાથે શ્રદ્ધા રાખીને એમની વાણીને આપણે બરાબર યાદ રાખી અને વારંવાર દોહરાવીએ, વારંવાર યાદ કરીએ. યાદ કરીને આપણા જીવનમાં આપણે કલ્યાણ કરીએ. પુણ્યાની અંદર ભક્તિ કરવા માટે સંપૂર્ણ પૂરેપૂરા પ્રેમ ભક્તિ કરવાનું ઈશ્વરીય ધરાવે તેટલી શક્તિ તાકાત ભરેલી છે. પુણ્યાત્મા સંતરી સંગત રૂપી સૂક્ષ્મ જ્યોત બળી રહી છે, ત્યારે તમે અંતરના ભાવથી જુઓ અને તેની સમજ પડે નહીં. માટે આપણે પુણ્યાત્મા અત્યારે જે આપણને પરમજી મહારાજે કહ્યું, પૂજ્ય નરેશભાઈ આપણે જે કહ્યું, એ સદગુરુના શબ્દોને બરાબર યાદ રાખી અને યાદ રાખીને આપણે એને વારંવાર યાદ કરીશું તો જ આપણે ભક્તિ કરી ગણાશે. નહીં તો પેલા એના જે વાત થશે કે એક ભક્તિ કરવા બેઠા હતા અને બહાર દાસી હતી, દાસીને પટેલ કહી ગયા છે, તે કે પટેલ ઢેરવાડે ગયા છે. ત્યાર પછી પટેલ કહે છે મેં તો અહીંયા છું, તું કેમ ઢેરવાડે મને કહે છે? તો એ કહે છે કે તમારું મન ત્યાં હતું, તમે કોષ તે સંદર્ભ આપ્યો હતો, ત્યાં તમારું મન હતું. તો મનોબળને આપણે કાબૂ રાખવા માટે ભક્તિ કરીને સદગુરુના શબ્દોને વારંવાર યાદ રાખીશું તો જ મન આપણું કાબૂમાં રહેશે. નહીં તો ભક્તિ આપણી અધૂરી રહેશે.
માટે સરે ભક્તો મનોબળ ને આપણે કાબુમાં લઈએ, કાબુમાં લઈ અને આપણે ભક્તિ કરીએ તો જ સાચી ભક્તિ ગણાશે, સાચા વૈષ્ણવ બનીશું, તો જ સાચા વૈષ્ણવ તરીકે આપણે ગણાઈશું અને આપણે જીવનમાં કલ્યાણ કરીશું. માટે સદગુરુ કહે છે કે ગંગા કિનારે ઘર કરો, નાવો નિર્મળ નીર, કરશો તેવું પામશો, કહે ગયા દાસ કબીર. એક સ્થૂળ ગંગા છે જેને આપણે માં ભગીરથી તરીકે જાણીએ છીએ. બીજી ગંગા આધ્યાત્મિક ગંગા છે, તે સત્સંગરૂપી ગંગા, નાહવા માટેની ગંગામાં જે નાના નાના વાળો હોય છે તે ત્યાં દૂર જઈ શકે છે, ત્યાં કિનારે બંગલો બાંધીને વસવાટ પણ કરી શકે છે. પરંતુ જેની પાસે નાના નથી, જ્યાં એક સાથે અને તે તૂટે એવી સ્થિતિ હોય, એવા લોકો ગંગાજીમાં નાહવા માટે કેવી રીતે જાય? તો શું આ સામાન્ય સમાજને માટે પાવન થવા માટે કોઈ ઉપાય કરો? ત્યારે સંત કબીરજી સાહેબ કહે છે, સત્સંગરૂપી ગંગામાં સ્નાન કરો, ચિત્ત નિર્મળ થઈ જશે. જીવનજી મહારાજે પણ કહ્યું છે, સદગુરુ સંદેશો મોકલો, કચા બચા સ્વભાવ, નામ ચિંતામણી જીવના, જે ભાવે તો ભાવ. સદગુરુ સંદેશો મોકલે છે. નાના મોટા બાળગોપાળ સરે ભક્તો આવો, ભજન કરો અને ભોજન કરો. જે મળે તે યથાશક્તિ ભેગા મળીને ભજન અને ભોજન ગોવિંદના ગીત ગાવા માટે કહ્યું છે. માટે આપણે ખાસ બાળકોને અવશ્ય લાવવા માટે આગ્રહ કર્યો છે. બાળકોને બાળપણમાં જે સંસ્કારો સિંચન કરવામાં આવે છે તે નિષ્ફળ જતો નથી. પાયામાં આપેલા સંસ્કાર, મજબૂત સંસ્કારો જીવન અંત સુધી કામમાં આવે છે. જીવન સુંદર બને છે. મોટા મોટા મહાપુરુષો થઈ ગયા છે અને જે તેમના જીવનમાં જે મહેક છે તે મૂળ રૂપે તેઓની પાયામાં મળેલા સંસ્કારનું સિંચન અને પૂર્વજન્મનું ભાતું છે. જીવનજી મહારાજે આપણને બે વસ્તુ આપી છે, ભોજન અને ભજન. સત્સંગ પેટનો ખોરાક અને મનનો ખોરાક સત્સંગ છે. ભોજન કરવાથી શરીરને તૃપ્તિ મળે છે, ભજન કરવાથી મનને તૃપ્તિ મળે છે, શાંતિ મળે છે. ભજનના જવા ખાતર જવાનું નથી, ભાવ સહિત જવાનું છે અને શુદ્ધ ભાવથી કરેલું ભજન સત્સંગનું ફળ પણ અમોઘ મળે છે. માટે વાંચો, પારાયણ, ભક્ત સંમેલન, ભજન સત્સંગ થતા હોય ત્યાં અચૂક જવું જોઈએ, જેથી જીવનમાં શાંતિ મળે છે. માટે સુમરણ સે સુમિરતા હૈ, સુમરણ સે દુઃખ જાય, કહે કબીર સુમિરન કિએ સ્વામી માહી સમાય. સુમરણથી સાચા સુખની પ્રાપ્તિ થાય છે, દુઃખમાંથી મુક્ત થવાય છે અને દુનિયાવી દુઃખો નહીં પણ આવાગમના દુઃખોનો પણ મુક્ત થવાય છે. માટે જે કોઈ સમય મળે એ સમયે સુમરણ ધ્યાનમાં વિતાવો અને જે કોઈ સ્વાર્થ કામના રાખીને સુમરણ ધ્યાન કરે છે તો તે નિષ્ફળ જતો નથી. માટે તો પછી કામના રહિત કરેલ સુમરણ ધ્યાન તો અવિચળ પદ સુધી આપણને લઈ જશે. માટે આપણે ભક્તો સર્વે ભેગા મળીને ભગવાનને યાદ કરી અને ભક્તિભાવ કરીએ. પૂજ્ય જીવનજી મહારાજે આપણને ઘણા લાભો વર્ષે મનોમંથન કરીને ઘણી મોટી ઉંમરે જનકવંશી મહારાજ શ્રી ગોપાલદાસ મહારાજજી સદગુરુના સાનિધ્યમાં ગુરુ કરી દે એમને વરણી કરી અને એમને ગુરુ તરીકે સ્વીકાર્યા. માટે આપણે સર્વે ભક્તો આ બધું આપણે કહેવા પૂરતું કહીએ, પણ એને કહેવાનું તો ખરું જ છે, સાંભળવાનું છે અને સાંભળીને અમલમાં મૂકવાનું છે. પણ સાથે સાથે આપણે મનોબળને કાબૂમાં રાખવા માટે આપણે જે કંઈ સંતોએ આપણને યુક્તિઓ બતાવી છે એ પ્રમાણે આપણે કરીશું તો સાચી ભક્તિ કરી ગણાશે. માટે સરે ભક્તો આપણે ભેગા થઈ અને આ પ્રમાણે સંતોના વચનોને વારંવાર યાદ કરીને આપણે આગળ વધીએ અને ભક્તિભાવ કરીએ અને ભક્તિભાવ કરીને આપણે જીવનનું કલ્યાણ કરીએ. ભાઈઓ જાગો, આ છેલ્લો ફેરો છે, મનુષ્ય જન્મ નહીં મળ્યો છે એને સાર્થક કરી લો. માટે વારંવાર મળી નહીં અને મળ્યો છે તો સદગુરુ જીવનજી મહારાજે આપણા માટે કેટલું મંથન કરીને કેટલી મોટી ઉંમરે ગુરુ કરીને આપણે સાચો રસ્તો બતાવ્યો છે. સાચો રસ્તો રાહ વિચારી ક્યાં કરે, પંથી ને ચલે વિચાર, આપણા માર્ગ છોડી કે કરે ઉજાડ રસ્તે ચાલીશું. એમાં દોષ કોનો છે? આપણો છે. આપણે સાચા રસ્તે ચાલીશું તો આપણને કાંટા વાગે નહીં અને આપણા જીવનને કલ્યાણ થશે. માટે સાચા વૈષ્ણવ બનીને ભક્તિ કરીશું તો સાચા વૈષ્ણવ તરીકેની ભક્તિ આપણી માન્ય કરશે. માટે સરે ભક્તો આજથી આપણે સંકલ્પ લઈ લો કે ભજન જ્યારે કરીએ ત્યારે મનને કાબૂમાં એક સ્થિર રાખીને મનની ભક્તિ કરીશું
તો સાચી ભક્તિ આપણી ગણાશે. માટે સરે ભક્તો આપણે રાત ગમાઈ સોય કર, દિવસ ગમાયો ખાય, ઈરા જન્મ મળતા કોડી બદલાઈ જાય. આ કોડી બદલે આપણો જન્મ જઈ રહ્યો છે. માટે આપણને પુણ્યાત્માથી સરે પ્રેમજી મહારાજે આપણે સાક્ષાત જીવનજી મહારાજે વચન ગયા એ સાક્ષાત જીવનજી મહારાજ છે એ ભાવ સહી શ્રદ્ધા રાખીને આપણે જ્યારે મનમાં ભાવ રાખીશું તો જ આ ભક્તિ થઈ શકશે અને સાચા ભવિષ્ય વળી જશે. સર્વ ભક્તોને પ્રેમપૂર્વક રામ ગમે. વાણી ઉમંગી ભાઈ જીવના, આ ઉમંગી વાણી છે રામજી મોટાની. 100મા વર્ષની વાણી છે. આપણે અનિલ વૈષ્ણવતા ને કેળવવાની વાત કરીએ છીએ ને, તો અનિલ વૈષ્ણવતાનો આપણી સમક્ષ દાખલો છે. આપણા પૂર્વજો પણ અનિલ વૈષ્ણવતાનો દાખલો હતા. એમને ક્રાંતિ કરી છે અને ક્રાંતિના સાચવવાની જવાબદારી આપણા સર્વની છે સંતો. એટલે આ ઉમંગી વાણી આ ઉંમરે પણ નીકળી રહી છે. અને જે સંસ્કારોની વાત કરે છે, કારણ કે સંસ્કાર એવી વસ્તુ છે કે જે પણ આપણી પાસે છે, જે સારું છે એ લઈને આપણે જવાના છે. સ્થૂળ શરીર મૂકીને જવાના છે, પણ જે મન છે, ચિત્ત છે, બુદ્ધિ છે, અહંકાર છે, એ આપણી સાથે જવાનું છે. તો એને આપણે સુંદર બનાવતા જઈએ, એને આપણે સજાવતા જઈએ. અને ત્યાં સજાવવા માટે પેલી ઇમિટેશન જ્વેલરીની જરૂર નથી. એના માટે ફક્ત જરૂર છે સહજતાની, સરળતાની, જે આપણને જીવનજી મહારાજે આપી છે. આપણે સર્વે આ સુંદર ભાવમાં રહીએ સંતો. આવતી રહેજો પાછા આવતી પૂનમે ફરીથી આજ મુરલી મનોહર પરમેશ્વર તે ખરા એમની વાતો કરીશું. ત્યાં સુધી સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સર્વે સંતો ભક્તોને સાદર સપ્રેમ રામ કબીર. સર્વે સંતોને પૂનમના પ્રભાતની રામ રામ કબીર જીવનજી મહારાજના બાળ ગોપાળોને રામ કબીર. પ્રભાતના રામ કબીર 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 રામ કબીર.